પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે હરણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે। ત્યારે સરકાર દ્વારા આવી કોઈ ગરમીમાં અંદર મીઠું પકવતા 11 લોકો માટે દર સાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ આ સાલ તંત્રની બેદરકારીના કારણે 700થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે, પરંતુ તંત્ર પાસે અગિયારાઓ દ્વારા સાલ પીવાનું ચોખ્ખું પાણી અને શુદ્ધ પાણી આપવાની માંગણી કરવામાં આવી છતાં અગિયારાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી। તેને લઈને 45 ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકાવવાનું કામ કરતા અગિયારાઓને ગંદુ અને ખરાબ પાણી પીવા માટે મજબૂર બન્યા છે। પાણીની સમસ્યા 4 મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલી, એમને પણ પુરઠાને ભલામણ કરેલ, હજી સુધી પાણી ચાલુ કર્યું નથી। પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે। પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું, નર્મદામાં ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું, હવે પાણી તળિયે જતું એ ગંદુ એકદમ ઢોરું પાણી આવે છે। અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ને ત્રીજે દવાખાનું અમારું ચાલુ જ હોય। અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું, બરથી કાઢી રહ્યો, મારો પોતો એનો અવાજ બેસલ છે। બહુ પરિસ્થિતિ ખરાબ છે, જેથી સત્વરે પાણી ચોખ્ખું પુરઠામાંથી અમારે પીવાનું મળે તો સારું, નહીં તો રોગચાળો ફેલાશે, કોલેરો, ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે માંદાઈની, જેથી જેમ બને એમ પાણી વહેલાસર ચાલુ થાય પીવાનું અમારું આરોગ્ય સચિવ વારંવાર કરી અને એસોસિએશન અને અગ્રિ હિતરક્ષક મંચ પણ સાથે રહી અને નામદાર કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓને પણ વારંવાર કીધું, પણ છતાંય આનો કોઈ નિકાલ આવ્યો નહીં। અત્યાર સુધી આજ ચાલુ કરીએ, કાલ ચાલુ કરીએ એવા વિભાગ અમને બહાના આપે છે અને અમને આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી પાણી શરૂ થયું નથી। હવે વહીવટી રીતે ટેન્ડરિંગ થઈ ગયા ને પણ 3-4 મહિના થઈ ગયા છે અને એમણે જ્યાં કીધું અહીંયા અમે રૂબરૂ જઈને રજૂઆત કરી છે અગરિયા સમુદાય સાથે જઈને, છતાંય પીવાનું પાણી શરૂ થયેલ નથી, જે ખરેખર બધા રણ વિસ્તારમાં ચાલુ છે અને સાંતલપુર રણ વિસ્તારમાં પીવાનું પાણી ચાલુ નથી, જેના લીધે અગરિયાને બહુ મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે ને એ પણ ગંદુ પાણી છે, જેના લીધે અગરિયાઓના સ્વાસ્થ્ય ઉપર બહુ અવળી અસર પડી રહી છે અને દવાખાનું મળતું જ નથી, પાણીના પૈસા અને એક બાજુ દવાખાનું બમણો માર છે। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ।